ડાઉટ જાય મારો ડાયરેક્ટ વાત ના એટલે એક એકને બોલાવીએ ને ભાઈ શું કરવાનું ભાઈ તમારે છોડી મોકલવાની એટલે આપણે મોકલવાની ડાયરેક્ટ વાત નાખશું ને એટલે ઓન વેમ જાય ભાવ એટલે ગોળ ગોળ ફેરવીને પછી આપણે લાવીએ પોઈન્ટ કશો વાત નહીં બરાબર ચાલો જગુભાઈ લેટજો ઉભા થજો તમે શું કરવાનું ખબર પડે હેડજો મારે ઓ તમે હેડો તમે તો મેન છો મુખી તમે હો તમે તો આગેવાન છી થાકી ગયા આ બધા ડખલોમાં તો મારું શરીર હવે આવી રહ્યું બાપ થાકી ગયો હું હવે બોલો મુખી શું કરવું કયો જો તમારે જમાઈનો ઠેકોણો લાગતો નહીં બરોબર છોડીને તમારે રાખી શકશે નહીં મને નહીં લાગતો કે એના ડોળ પ્રમાણે તમારે છોડીને રાખી શકે પદ પછી આલી અને વાત પૂરી કરી નાખો અને તમારે છોડીને બીજે તો વ્યવસ્થિત વળાવી દો મારી વાત હોપલો હા છોડીને મારે એક ભાવમાં બે ભાવ કરાવવા નહીં બરાબર અને છોડી હે ને મને એટલું તો કીધું મારે એ જ ઘર અને એ જ વર જોવો પંચનમી ચમ ભેગું કર્યું હા કે તમે એવો ન્યાય કરો કે માર છોડીનું જીવન એ સુધરી જાય બરોબર એને ઠપકો આલો સુધારો બુધારો ગમે તે અમે તો કીએ બરાબર નહીં સુધરાના દારૂ પાછળથી પીતો થઈ જાય ને પાછો આના નખરો રાતો કરજો પણ સુધારવું તો પડશે તો પછી હું તો રૂપિયા 5 લાખ હોય 5 લાખ વગર તો હું પછી પણ એરા તો લઈ જવા તૈયાર લઈ જવા તૈયાર તમે મોકલી દો મને લખ્યા લો હા તે તો નહીં લખ્યાલો તો હું કરજો ના તો પછી હું કોર્ટ વચ્ચે લઈ જોયા કે તો તમારી આબરૂ જાય પંચની પંચની આબરૂ ના જાય આમાં તમે ધોવાઈ જાઓ એના કરતા પોત પછી આલી અને પટાણું કરો ના ભાઈ એ બાબત મારા મારું હિંમત કેવું છે ને ભાઈઓને પૂછું મારી વાત હોપો હું ભાઈઓને પૂછું પછી છોડીને મારે પૂછવું પડે બાઈક મુદતમાં પાછું પતા નહીં પાછા ફરી બોલાવા નહીં મમ્મન તો પછી પણ ગોઠવવું તો પડશે જ કે યાર એટલે તમે કીએ તમારા દારૂડિયું છે આમાં તો યાર હું આખી જિંદગીથી કંટાળ્યો મને તો આમાં મગજ હેડતું બંધ થઈ ગયું એટલે લોટ છોકરા સમાજમાં છે બધા નોકરીઓ તો વ્યવસ્થિત મળી જશે આના દારૂડિયા છોકરું હોય અને કોઈ લાગતું નહીં પોતે દારૂ પીવો બરોબર અને જોકાર રમવા તમે છે તો આવું આગળ મારશે પાછળ તો આના ડખલા થઈને ઉભા રહે અમે હારા માટે જ કીએ છીએ એટલે ભલા માણસ મૂકી મુએ ભગતનું ઘર સમજીને વર્યો તો બરાબર આવો નીકળશે મને ખબર જ નથી એટલા માટે ભગતના ઘેર જ આવું હોય બરોબર એવું કરીશું કહો હેડો તમે એ બે પોચ પછી એટલે આલીને છૂટું કરી દે તો તમારા છોડીએ સુખી થઈ જાય બરાબર હાલતો હોય તો આપણે લઈ લઈએ વ્યવસ્થિત તો અમારે લેવાના નહીં હાલવા પડશે તમારે છોડીને લઈ જવા તમારે છૂટું હાલવું પડશે એ તો નહીં હાલે એ તો લઈ જવા તૈયાર છોડી ખોટી હેરાન થાય તમે હમણાં કહેતા હતા ને મારી હન બધું બતાવી મારવામાં તો યાર તમને હું વાત કરું તમને જેવી જ ના કહું તો આવું છોડીને દુઃખ તમે જોયું છે જોયું જતું નહીં બાપા મારું લોહી રોજ બળ છે લોહી બળી જાય મારું એટલે તો કહીએ છીએ હું નહીં ધંધોય કરી એક તો ઇનામ આટલા તો પછી હું ઓછું થઈ નહીં જાય આલે છૂટું કરી દે તો પૈસા તો સવાલ નહીં હું તો પૈસા તો એ માગે પૈસા લાખ 2 લાખ ખાલી છૂટું કઈ ના વાત પટી જાય પૈસા નહીં છોડી આગળ છોડી ના તો પૈસો ના આવે જો અમારો કોઈ લેવાનું નહીં બરાબર આ સોળી આપણી દુખી માગશી જેટલા એમ કે જેટલું બને એટલું અમે ઓછું કરાવીશું તમે નક્કી તો કરો પેલા પૂછી લે બરોબર એ તો મારા ભાઈઓ ને બધા તમે બે આવો ને પેલા મહેમાનને બોલાવ્યો હોય હા એક બકરો તો ગાડીયામાં આવી ગયો બરાબર હા એક બરાબર બીજાને ઉતારી ગયા પહેલા કાકાને બોલાવા બધે બોલાવી એ પહેલા કાકા આવાજ આવો જલ્દી કોઈ નહીં બોલાવાના તમે એકલા આવો ના એકલા આવો તમે હાલ પછી તમે નક્કી કરજો બોલો ભાઈ શું બોલાવ્યો શું વિચાર્યું કયો તમે મારે તો કોઈ વિચારેલું જ છે બધું તમારે જો મને લાગતું નહીં આ પાણી મગ ચડેવા લાગતા નહીં કેમ બરોબર હવે તમારે જો પેલો હોમો વેવાઈ રહ્યો ને એ લખણ કરવાનું કયો લખણ કરી છો તમે અમે પંચમાં કોઈ લખણ નહીં કરે કોઈ કીધું વેવાઈ ની મોકલવાનું કીધું છોડીની તમારે લઈ જવી હોય તો તમારે લખણ કરી આલવું પડશે લખણ તો કરી આલી કાલ છે કોર્ટમાં જેલના ધક્કા ખાવા પડશે બોલો તૈયાર છો તમે ભગત છો બરાબર તમારા છોકરાના ધંધા હારા નહીં
છોકરો ખા ધક્કા કોરટ ના છોકરાના કારણે તમારું એ નામ લખાવશે એવું અરે કીધું મારા હાથે ભણવું તમારે સહી કરવી પડશે પહેલી હા મારે બધું કામ કરવું પડે સોણ ભરવું પડે બેસી એટલે તમારું કરવું પડે. એટલે મારે એટલે દુખેઠવું પડે હા તો એમ કરો પેલા કાકા તમે સમજુ હો ને ભગત છો બરોબર ચોકથી આગા પાછા કરીને લાખ રૂપિયા લઈને ના હોય તો છૂટું કરી દો હા અને છોકરાને ચોકથી માપનું ઘર હોય ને એથી માપની છોડી લાવો એમ કરો આ તમને લડા નહીં દે એવું કરું ઓવન આ તો લખણ કરાવશે તમારા બંબુ ફિટ થઈ જાય બધાના હા. બરોબર હું જેલમાં જઉં કોર્ટમાં લઈ જઈને એકલો છોકરો નહીં જાય તમે જશો સહી તમારી હશે ને તમારા તમે છોકરા ભેગા ધંધા ચેવા તમને ખબર હા. ભલે જેલમાં કાઢી આ હું હા તો છૂટી જ લઈ લઈએ તો આ તો એમ કરો લાખ 2 લાખ આલીને પૂરું કરો લાખ આલીને છૂટું કરવાનું કરો હો બરોબર એવું કરો પણ આરી વાત પેન્ડિંગ રાખો અમે અમારી રીતે કૂટી લઈએ બરોબર તમે લાખ રૂપિયા સેટિંગ કરો અમે પૂછી લઈએ બરોબર બરાબર હા શું કીધું બાર ચર્ચા ના કરતા પાછા ઓપા ચર્ચા ને આમ તો આ યાર તારું કામ થઈ ગયું એટલે તું એટલે ઘડી કોમ નહીં થયું આ તો હું એમાં ગામ ઉતરી જાય છે. તોકણ પેલા બે જણા ભેગા થઈને વાતો ના કરે ને કાપડું બૂચવા કીધે ઓવા એટલે એવું બે ભેગા નહીં થવા દેવાના ખાસ ધ્યાન રાખવું પડશે આપણે જે તો અથી નીકળે બરોબર હા બોલો બાપા એટલે ભાઈ પંચાયતે મને એક વાત કરી છે કે ના ખાલી 1 લાખ રૂપિયાની છૂટા થઈ દો આ પાણી મગસળીવા નહીં મને પંચાયતે એવી વાત કરી કે આપણે શું કરવું પૈસા જોઈ લાવી પૈસા મારે તો એ જ બૈરી જોવા નહીં છૂટું હાલવાનું એ જ જોવે તારે એ જ જોવા તો બસ આ તો હમણાં પૈસા માંગે તો આપણે છૂટું હાલવું જ નહીં છૂટું હાલે તો આના આપણે પૈસા લો પણ પૈસા નહીં હાલવાના કે છૂટું નહીં હાલવાનું બસ મારે તો એ જ જોવા લખણ કરીને આલવું ભલે લખણ તો કરાવશી તે આપણે લખણ કરીને આલીશું ગુજરી જજે હું દારૂ બાર પીતો નહીં લખણ કરવું પડે તો ભલે પણ એ તું એને જ રાખીએ હું તો અને લખણ કરવાનું શું કીધી ખબર છે હા લખણ તો કરી આલે તું હમ અને પછી ધંધા ફંડા તું કર્યું હા નોકરી ધંધો ના કરી અને બાયડી ઘેર પૂછી મરે હાલનો લાવવાનો તારા ગજવામાં પૈસા ના હોય તો જેલના હરિયા ગણવા પડી તારે ને મારે અલે ભાઈ તમે તો ગણો પછી અમારે અમે અંગાતા હતા અમે લુંબુ તો લઈએ કર તમારે જેલના હરિયા ભોગવવા સોનો પડી મોનો લાખ રૂપિયા લઈને છૂટો થઈ જાય ને ચોક તગડ ગાવે બાવે આવા એટલે પછી ના હું એને લઈને આખો જતો રહીએ ને નોકરી કરે કરીએ નોકરી તો હું 100 જોઈએ રૂપિયાના સ્ટેમ્પ ઉપર સહીઓ થયો એ પેલા વિચારજે તે સહી હું પહેલી કરે પણ જેલમાં પછી હરિયા ગણવાનું અને આવી રીતે સહીઓ કરીને પછી તું મજૂરી ધંધો ના કરે તો અમારે તો મોય જવાનું કે નહીં અમારે જેલમાં જવું પડે પણ તમારે વાપરવું પડે ના એવું હું કરે અને એને લઈને આખો જતે નોકરી કરે અને હવે બે સુખી જીવન જીવ્યું હા તો બરોબર ભાઈ હા બોલો જો હા આપણો મને પેલી બાદ લઈ ગયા હતા હા મફતલાલ મૂકી અને પેલો કરશન કાઢ્યો નહીં હવે એ રે હા એટલે મને કીધું વાત કરી કે છૂટા થઈ જાઓ હા પૈસા લઈને કે છૂટા થઈ જાઓ પૈસા માંગે શું કરવું કોહળ પૈસા માંગે? હોય એટલે તો હું તમને ભાઈઓને પૂછું કે આપણે કરીશું પૈસા લઈને છૂટું થવું કે ભાઈ છોડીને મોકલવી આપણે તો છોડીને મોકલી દે આપણે ઓલે છૂટા થવું પૈસા લે હા હા પણ એ તો એમ કોઈ છોડીને પેલો લખવાણી ના કરી આવાનો અમને તેમ આવો બોનો કાઢીને પૈસા તો લેવાનું કોઈ અને તો હું ભાઈ હા પૈસા તો હું કાલ બીજા કમાઈ લે બરાબર પણ આ છોડી નહીં કોક આડું અવળું કરે તો ભાઈ આ તો તે છોકરમાં જ કહેવાય યાર આ ભાઈ ના સહન થાય ને આવું કોક આડું અવળું કરે તો હું તો છોડી હોઉં હોવા અને એની માએ નહીં ને વસી ભાઈ મને ચૂંટી ખાય હોવા હા હોવા શું કરીશું તો ભાઈ હાલવા નક્કી કરીએ બરોબર અરે તમને યોગ્ય લાગે એમ કરો ના ના હું તમોન અંગાટ લાવે તો ભાઈઓ યાર કાલ ઉઠીને મને એમ ના થવું જોઈએ તમોન કહો અમોન અંગાટ લઈ ગયા ભાઈએ એકલો આ બધો નિર્ણય લીધો ના ના બરાબર તમારે એટલે ભાઈ ભત્રીજા હા બોલો તારા બાયડી લાવવાની છે ઘર કરાવવાનું છે કે નહીં કરાવવાનું મારે તો એ જ બાયરી જોવો પણ તું તો હખણો તો રહેતો જ નહીં એ કઈ દાડો ઘેર ગુડાતો નહીં તો આ તો બધો ઉછલો પોટલો પંચાયતે અમારા ઉપર નાખશી અમારા ઉપર લખણ સહીઓ કરાવશી પણ હું એવું નહીં થા દે તો લઈને આખો જતો રહીએ હા ભાઈ મારે તાર બાપને લઈને જવા દે એક બાજુ કહેવા દે લે હેડ ભાઈ હા હેડીએ ભાઈ હેડ ભાઈ બોલો આમાં તો કે હું બધી બોધાઈ લેવા તૈયાર છું હા બરોબર હવે એને જમ કરવું એમ કરવા દે અને હેડ આપણે તો વેવાઈનો રોમ રોમ કરીને અમે ઘેર જઈએ હો એ જેમ કરો જેમ કરશે ભાઈ એ આવજો આવો આવો હવે ચા પાણી કરીએ અને હવે છૂટા પડીએ આપણે
છૂટા જ ઉભા તો છીએ. વરસ આપણી કરી આવો છૂટા ને બૂટા. છૂટા કારણ કે હવે શું હવે ગોળી કરી છૂટા પડી આવું અમે તો તમને લાખ હાલીને છૂટ્યા અમે તો ના ખાલી છૂટ્યા તમને લાખ હાલીને અમે છૂટ્યા તમે છો અમોલ લાખ આલ્યા આ પંચાયતે કીધું કે લાખ રૂપિયા કહીશું અમોલ છે આ અમલ્યા પંચાયતે કીધું આ સૈન્ય આપણા કરસન્યાએ કીધું ને મુખીએ કીધું હા વેદવાળી તાણે અમને ભરાયું જો અભર સગન હા ઓભળો ભાઈ આપણને 2 લાખ નું કીધું હા તો 2 લાખ તમારે હાલવા પડશે આને અમન કે લાખ રૂપિયા હાલવાના કર્યા અમાર આ 2 જણે કાઢ્યો હે ને કરશન કાઢ્યો હા. એ તો રોમી હે એક નંબર નો જો જાય ને આ રૂપિયા જ ખોરતો હોય હેલો ભાઈ, આ બે- પાણ. આ 2 જણા ને બધા છોકરો ને છૂટો જ કરાવે જોડી રહીને બે બાજુ આમ લોહી રૂપિયા આપડે પેલા પ્રેમથી પૂછ્યું પ્રેમથી બેમથી નહીં તમે હેડો ને આ તો હેડો. પાડી દેવા અમારે જો યુવાન ચર્ચા થઈ ગઈ છે બરાબર અંદર અંદર મળી ના લે આપણે ના તો પૈસા આલે ને ફટફટ લઈને નીકળવાનું હું એમ જ કહું ઓયથી કાઢીને કહીએ માર ખાધા મરી જો એવું જ લાગે હવે હવા ચાલુ તો ફટાફટ લઈ જઈએ કરશન હા બોલો જો આ બધા ભેગા થઈને આવો કોક કાળું ધોળું કૂટોઈ રહ્યો લાગે હો દાદા કશું કોઈ ના હું નક્કી કરીને આવ્યો તમે બે જણા. બોલો હેડો આ તમારે નક્કી કરવું તમારે પંચાયત ત્યાં શું લેવા બોલાય પંચાયતનું લે બોલાય કેટલા રૂપિયા લેવાના કાળિયા કરશન કેટલા રૂપિયા લેવાના હે? કરશન કાળિયા એ એ આ તમે શું બોલો છો કોઈ ભોન છે તમને બધું ફોન છે મર્યાદા અને બોલો. તમે મૂકી બંધ થઈ જો મર્યાદામાં બોલો બરાબર હા તું એ બંધ થઈ જા સમજાય વાતને? પંચાયત કરવા નીકળ્યા વાલ્યા જો તમાર જોડી કેટલા રૂપિયા માગ્યા હોને મારા જોડે 1 લાખ રૂપિયા માંગ્યા તમાર જોડી 1 લાખ માગે પંચાયતે 1 લાખ રૂપિયા માંગ્યા અમારે હા? 1 લાખ ભરતલાલ 1 લાખ રૂપિયા અમન લાખ હોવે. અમન રૂપિયા 2 લાખ કીધા હે તો પછી આ પંચાયતે આપડા બેને વતું કર્યું છે કે વાતું નહીં આ તો જો ઈ બધા ડખાકા આ છેતરવા નીકળ્યા હે ઓન તો જણાવવા પડે બરોબરના. જેણા નહીં તમે પડવાનું ભાઈ મુદો ડ્રાઈવર હું લેતો ભાઈ મુદો ડ્રાઈવર હું. અલે ઉભો રે, ઉભો રે.